જો તમે તમારા બાળકોને આ પ્રકારના રમકડા રમવા માટે આપતા હો તો તમારે થોડું સાવચેત રહેવાની જરૂર છે. અને આ પ્રકારના રમકડા માર્કેટમાંથી ખરીદો એ પહેલા એના પેકેજિંગ ઉપર તમારે એક માર્ક અચૂક ચેક કરવો જોઈએ. હાય, હું છું હેલી. 14 વર્ષ સુધીના બાળકો માટે જેટલા પણ રમકડા બનતા હોય, મેડ બી ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ ઓર સોફ્ટ ટોયઝ, એ BIS સર્ટિફિકેશન વગર ના કોઈ મેન્યુફેક્ચર કરી શકે છે, ના એને કોઈ વેચી શકે, ના એ ઇમ્પોર્ટ થઈ શકે. તો જ્યારે પણ તમે રમકડા લેવા જાઓ છો ત્યારે એની ઉપર ISI માર્ક છે કે નહીં એ તમારે અચૂક ચેક કરવું જોઈએ. કારણ કે એ માર્ક એન્શ્યોર કરે છે કે એ રમકડું ગવર્મેન્ટે ઇસ્યુ કરેલા ટોય ક્વોલિટી કંટ્રોલ ઓર્ડર અનુસાર બનાવવામાં આવે છે, જે તમારા બાળકો માટે સેફ છે. અને આની સેફટીમાં શું શું ધ્યાનમાં રાખવામાં આવે છે? તો એની જે એજીસ હોય રમકડાની એ શાર્પ ના હોવી જોઈએ, એમાં કેમિકલ્સ જે યુઝ થાય છે એ સેફ હોવા જોઈએ, પેઇન્ટ યુઝ થાય છે તો એ સેફ હોવું જોઈએ, પછી જે બેટરીઝ યુઝ થતી હોય એ બહુ ઓવરહીટ તો નથી થતી ને, કે ફ્લેમેબલ મટીરિયલ છે કે નહીં, એ બધું જ આમાં ચેક કરવામાં આવે છે. અને આ જે ક્લાસિફિકેશન છે એ એજ વાઇઝ ડિવાઈડ કરવામાં આવેલું છે. ફેક્ટરી ઇન્સ્પેક્શનથી લઈને લેબ ટેસ્ટ સુધી, માર્કેટ ચેકથી લઈને કન્ઝ્યુમર ફીડબેક સુધી બધું જ એન્શ્યોર કરવામાં આવે છે BIS દ્વારા. પણ ઘણી વખત ISI માર્ક પણ ખોટો હોય છે, તો એને વેરીફાઈ પણ કરી શકો છો તમે. એના માટે ફોનમાં તમારે BIS ની એપ્લિકેશન ડાઉનલોડ કરીને રાખવાની રહેશે. અને જ્યારે પણ તમે રમકડા લેવા જાઓ ત્યારે એમાં CML નંબર હોય, એ તમારે નંબર એન્ટર કરીને ચેક કરી લેવાનો. અને જો એ ફર્ઝી હોય તો એની કમ્પ્લેન પણ તમે આ એપ્લિકેશન થકી જ કરી શકશો. સો આઈ હોપ કે આજનો વિડીયો તમારા માટે ઇન્ફોર્મેટિવ રહ્યો હશે. તો આ ન્યૂઝ બધાની સાથે સ્પ્રેડ કરી દો, જેથી કરીને બાળકો માટે જ્યારે આપણે રમકડા લેવા જઈએ ત્યારે આ વાતનું પણ હવે આપણે અચૂક ધ્યાન રાખીએ. અને આવા જ ઇન્ફોર્મેટિવ ન્યૂઝ માટે તમે જોડાયેલા રહો ગુજરાત સમાચાર સાથે.